શું સરકાર તમારા ફોનમાં ઘૂસીને તમે શું કરો છો તે જોવા માંગે છે? અત્યાર સુધી તો તમે પ્રાઇવસીના નામે ચાઇનીઝ એપનો વિરોધ કરતા હતા. સરકારે પણ ઘણી બધી ચાઇનીઝ એપ્લિકેશનને બેન કરી નાખી. તમારી પ્રાઇવસીનું શું હવે ધ્યાન રાખવા સંચાર સાથી એપ્લિકેશન આવી ગઈ છે. વાત તો એવી થઈ રહી છે કે હવેથી જે કોઈ નવા એન્ડ્રોઈડ ફોન ખરીદશો તેમાં તમને આ એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ મળશે, એટલે કે પહેલાથી તે ઇન્સ્ટોલ કરેલી હશે અને તેને તમે અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકો. હવે આ વાત સોશિયલ મીડિયા પર ચર્ચાવા લાગી છે. તો શું છે સમગ્ર મામલો, અમે તમને જણાવીશું આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સોમાન. હું છું આપની સાથે સાગર પટેલ. હવે હાલ તો વાત થઈ રહી છે સંચાર સાથી એપ્લિકેશનની. શું સરકાર હવે સીધા તમારા મોબાઈલ ફોનમાં ઘૂસીને તમારા પર નજર રાખવા માંગે છે? આ બધી ચર્ચા વચ્ચે કાલે જ્યોતિરાદિત્ય સિંધિયા સામે આવ્યા અને તેમણે કહ્યું, ભાઈ આવું કશું નથી યાર. સિંધિયાજી કહે છે કે હવે તમારે એપ્લિકેશન રાખવી હોય તો રાખો, ના રાખવી હોય તો તમારી મરજી, તમે ડિલીટ પણ કરી શકો છો. હવે મહારાજને પણ ખબર હોવી જોઈએ કે પીઆઈબી ઇન્ડિયાએ ટ્વીટ કરીને તો આ એપ્લિકેશન ફરજિયાત રાખવી પડશે એવું કહ્યું છે. અને જો તેમ નથી તો એપલ કંપની કેમ કહી રહી છે કે ભાઈ અમે આવું તો નહીં જ કરીએ, અમે આ એપ્લિકેશન પ્રીઇન્સ્ટોલ કરીને તમને આપવા તૈયાર નથી. એપલ વાળા ખુશ ના થશો, વારો તમારો પણ આવી શકે છે. ભૂતકાળમાં પણ ઘણી બધી કંપની, ઘણી બધી એપ્લિકેશનો સરકાર સામે નમી જ ચૂકી છે. હવે સંચાર સાથી એપનું એક ફીચર છે જેનું નામ છે ચક્ષુ, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન તમારા ફોન કોલ સાંભળી શકે છે, તમામ માહિતીનું એક્સેસ પણ કરી શકે છે. હવે સરકારે કામકાજ કરવા હોય તો કરવા માટે ઘણા કામ છે, પણ નહીં, અમે તો સરકારમાં તમારું ધ્યાન રાખવા માટે બેઠા છે. ભાઈ, હવે સંચાર સાથી એપ તમારા કેમેરા, કોલ લોગ, ફોન, એસએમએસ, સ્ટોરેજ અને બીજું ઘણું બધું એક્સેસ કરી શકે છે. તો વધ્યું શું? હવે તમને આ સંચાર સાથી એપ કોની યાદ દેવડાવે છે? પડોશવાળા પેલા આંટીની કે તમારા કોઈ સગા સંબંધીની? ખેર, આ તો મજાકની વાત છે, પણ મજાક કરવા જેવી હાલ છે નહીં. હવે અત્યાર સુધી તો પ્રાઇવસીના નામ પર પબજી હોય કે ટિકટોક હોય, આવી બધી ઘણી બધી એપ્લિકેશનો ઉપર ભૂતકાળમાં પણ પ્રતિબંધ લાગી ચૂક્યો છે અને હાલ પણ ટિકટોક એપ્લિકેશન ભારતની અંદર પ્રતિબંધિત છે. ભારતના લોકોએ સહકાર પણ આ બાબતે પુષ્કળ આપ્યો છે. જ્યારે પણ આ એપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે દેશના લોકોએ તેમને પૂરતો સાથ આપ્યો છે. પણ હવે તમે 24 કલાક કોઈની નજરમાં છો કે ભારત આખો દેશ બિગ બોસનો સોના બની ગયો હોય એવું થઈ જશે કે શું? સવાલ અમારા મનમાં થાય છે, કદાચ તમારા મનમાં પણ થતો હશે, પણ નહીં. હમણાં પેલા આઈટી સેલ વાળા દોડતા દોડતા આવતા હશે, તમને એપ્લિકેશનના ફાયદા ગણાવશે. તમારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં પણ હમણાં સંચાર સાથી એપ કેટલી કારગર છે તેના મેસેજ પણ કદાચ આવી ગયા હશે અથવા આવતા હશે. તમારા કાકા કાકી, માસા માસી અને ઘણા બધા લોકો તે પણ આ જે મેસેજ છે તેને ફોરવર્ડ કરવા લાગ્યા હશે. આમ તો તમને ફરક કશું પડવાનો છે નહીં, પણ મને પૂરો વિશ્વાસ છે કે તમારા સુધી આ વિડીયો પહોંચાડવો એક પત્રકાર તરીકે અમારું કામ છે, માટે તમને આ વિડીયો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. બાકી જોતા રહો સોમાન, અને જો આ અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો સોમાનના વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ જ પ્રકારે તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં